દરેક ભક્તોને જય શ્રી રામ। આજનો દિવસ એટલે શનિવારનો દિવસ। શનિવારના દિવસે આપણે હનુમાનજીનો મહિમા થોડોક સાંભળીએ ને તો ખરેખર શાસ્ત્રોની અંદર પણ કહેવામાં આવ્યું છે કે હનુમાનજી એક એવા દેવ છે ને કે જે ભક્તોના ભાગ્યને પણ બદલી શકે છે। આમ તો જીવનની અંદર એ આવેલા બધા દુઃખો હોય કે પાપો હોય કે ગ્રહ દોષો હોય, જો એને શાંત કરવા હોય ને તો આપણે હનુમાનજીનું નામ લેવાથી એ બધું શાંત થઈ જાય છે। જે ભક્તોને બળ ઘટે છે ને તો ત્યાં હનુમાનજી બળ આપે છે। અરે જ્યાં ભયથી વ્યાપ્ત થયેલો ભક્ત હોય છે ને ત્યાં હનુમાનજી રક્ષણ આપે છે। જ્યાં કામ ક્રોધ અને લોભ અને અહંકાર અને એવા સ્વભાવો હોય ને ત્યાં હનુમાનજી એક ચિત્તને સ્વસ્થ પણ રાખે છે। તો આજના દિવસે આપણે હનુમાનજીને હે પવન પુત્ર કે મને તાકાત આપો, સંયમ આપો અને સદબુદ્ધિ આપો। ખરેખર જ્યાં હનુમાનજીના આશીર્વાદ હોય છે ને ત્યાં કોઈ શક્તિ એ નુકસાન કરી શકતી નથી। તો જય શ્રી રામ, જય હનુમાન।